હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રૂરલ પોલીસે ભોયણ રોડ પર થયેલ હુમલાના આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું। ડીસા ભોયણ રોડ પર થોડા દિવસો પહેલા પ્રેમ પ્રકરણમાં અંગત અવાદત રાખીને અમદાવાદથી આવેલા 6 જેટલા શખ્સોએ ભુવાજી પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી। આ હુમલાની ઘટનાના પગલે ડીસા રૂરલ પોલીસના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા સતર્કતા અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। ગંભીર હુમલાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈ ગુનેગારો સામે કાયદાની કડક કાર્યવાહી હાથ ધરી છે। હુમલામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ડીસા રૂરલ પોલીસે લાકડીઓ પાઇપો સહિત 2 કાર સાથે અમદાવાદથી ઝડપી પાડ્યા છે અને આજે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરી સમગ્ર ઘટનાક્રમનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે। પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડી કાયદાના ચંગુલમાં લેવામાં આવ્યા છે, જે તેમની અસરકારક તપાસ અને ટેકનિકલ કામગીરી દર્શાવે છે। આ સમગ્ર કાર્યવાહી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ અને ગુનાખોરી સામેની કડક વલણને સ્પષ્ટ કરે છે। ડીસા રૂરલ પોલીસની આ કાર્યવાહી બાદ ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ કોઈપણ પ્રકારની છૂટછાટ રાખશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ ગયો છે।